ત્યારે અમે અહીંયા આગળ સાવરિયા સેઠના દર્શન કરવા માટે છીએ. તમે જોઈ શકો છો હું લાઈનમાં છું સાવરિયા સેઠની. આજ રોજ અમે લોકો અહીંયા સાવરિયા સેઠના દર્શન કરવા માટે આવ્યા છે. તો આપ જોઈ શકો છો કે ખૂબ સરસ નજારો છે અહીંયા આગળ. લોકો ભક્તોની એટલી બધી ભીડ છે અહીંયા આગળ અને દર્શન કરવા માટે લોકો આતુર છે. જય શ્રી કૃષ્ણ. ખૂબ મોટી સંખ્યામાં ભીડ છે અને આજે છે ને જે કહેવાય ને કે વેકેશન છે, પણ વેકેશનમાં પણ લોકો ભગવાનને મળવા માટે આવે છે. ખૂબ અહીંયા આગળ રાજસ્થાનમાં મોટી दर्शन करने के लिए आप भी पहली बार आए? वर्षों से मोदी साहब तो अपने आप को पता है कि वो बहुत भक्ति वाले हैं और हम वहीं से आ रहे हैं, अहमदाबाद से हैं हम. तो इंडिया में भी है तो हमेशा वो सब लेते हैं. तो हम वहाँ पे नाथद्वारा आए हैं. नाथद्वारा सोचा के बाद में जाएंगे पहले सावरिया सेठના દર્શન કરવા છે. નાનું બાળક છે એને મને અહીંયા આગળ તિલક કર્યો છે. કેટલી મોટી ભીડ છે. આમ વેકેશનમાં કહેવાય કે બાળકોને લઈને છે ને આપણે ક્યાં આગળ જઈએ, પણ બાળકોને લઈને આપણે મંદિરે જઈએ તો આપણી બાળકો શીખે આપણી સંસ્કૃતિને બધી એ કે ભગવાન કોણ છે અને શું છે. આપણા હિન્દુમાં સંસ્કૃતિમાં કેટલું સારું છે કે આપણે ભગવાનને છે ને આપણે આપણે કામ કરીએ છીએ. તો જોઈ શકો છો કેટલી મોટી ભીડ છે ત્યાં આગળ અને ભક્તો આવતા જ રહેશે. મોટી સંખ્યામાં અહીંયા આગળ ભક્તો આવી ગયા છે. હું પણ પોતે આજે દર્શન કરવા માટે અહીંયા આગળ આવી છું. વંદે માતરમ. જય હિન્દ. ભારત માતા કી જય. જય હિન્દ.